તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જેવો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને મિત્રો, વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું મિત્રો. એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જે છે એ જોવા મળે. એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરીએ એટલે વિડીયોનું મટીરિયલ અહીંયા જે કંઈ છે ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય. સૌથી ઉપર હોય એના ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો આપણે વિડીયોની અંદર એકદમ એન્ડ તક બન્યા રહી જાય. તો મિત્રો, આવડા આઇકનની ઉપર નીચે ખૂણે જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય. તો એના ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો, અહીંયાથી આપણી ગેલેરી ખુલી જાય. તો અહીંયાથી મિત્રો આપણે આવો ફોટો સિલેક્ટ કરી લઈએ આપણા મનપસંદનો. તમે પણ તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. પછી આ વાળા જે 3 ટપકાનું આઇકન જોવાય છે મિત્રો, એના પર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ પછી મિત્રો આ તરીકાનો ઇન્ટરફેસ ખુલીને આવે. તો મિત્રો, આ 5મા નંબરનો ઇન્ટરફેસ છે, એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો. આગળ આવ્યા બાદ આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આપણે ફોટાની આવી રીતે ખસેડવાનો મિત્રો. ખસેડીને અહીંયા સોંગની નજીક આવી રીતે લાવી અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય મિત્રો. આવી રીતે તો એડિટિંગ થયા પછી મિત્રો જે આવવાનું આઇકન આપણે ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો જે આ સૌથી નીચે આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ રહેશે મિત્રો. તો થાય જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો, અહીંયાથી તમારે આવી રીતે ઓલરેડી વિડીયોની ડાઉનલોડ કરી લેવાનું. બરાબર, વિડીયોની ડાઉનલોડ થયા પછી બાદમાં મિત્રો તમારે અહીંયા જે ડાઉનલોડનો આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મારા મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.